તો રાજ્યભરમાં 24 કલાકમાં 239 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ અમરેલીના રાજુલામાં 8.50 ઇંચ વરસાદ વરસ્યો છે, ત્યારે ભાવનગરના મહુવામાં 7.24 ઇંચ વરસાદ થયો છે। સૂત્રાપાડામાં 6.85 ઇંચ, ઉનામાં 5.55 ઇંચ વરસાદ થયો, ત્યારે ગળતેશ્વરમાં 5.55 ઇંચ વરસાદ થયો છે। લીલિયામાં 5.39 ઇંચ વરસાદ થયો છે, ત્યારે ગીર ગઢડામાં 5.16 ઇંચ વરસાદ વરસ્યો છે। પાટણ અને વેરાવળમાં 4.93 ઇંચ વરસાદ થયો છે, ત્યારે સાવરકુંડલામાં 4.88 ઇંચ, કોડીનારમાં 4.84 ઇંચ વરસાદ થયો છે, ત્યારે ખાંભામાં 4.80 ઇંચ અને વડોદરામાં 4.80 ઇંચ વરસાદ વરસ્યો છે। આ તરફ તળાજાની વાત કરવામાં આવે તો તળાજામાં 4.65 ઇંચ વરસાદ થયો, ત્યારે વલભીપુરમાં 4.17 ઇંચ વરસાદ વરસ્યો છે। બારડોલીમાં 4.17 ઇંચ, મેઘરજમાં 3.86 ઇંચ વરસાદ થયો, ત્યારે ઉમરપાડામાં 3.74 ઇંચ વરસાદ વરસ્યો છે। વાગરામાં 3.58 ઇંચ વરસાદ વરસ્યો, તળાજામાં 4.65 ઇંચ વરસાદ વરસ્યો છે। આ હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે અનેક રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા છે।